ચાલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લેક્ચર નંબર કેટલામો 12મો લઈને આવી ગયા છે. ખૂબ જ મોસ્ટ આઈપી. આની પહેલા ઉદાહરણ 4 હતું, એ મોસ્ટ આઈપી છે. અને આ જે ઉદાહરણ 5 છે અતિશય મોસ્ટ આઈપી છે. રકમ વાંચીએ. મારી પાસે અહીં ચોપડામાં લખેલી છે કે ભાઈ ટી બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુ પાસેથી 5 મીટર પ્રતિ સેકન્ડ 5 આઈ કેપ મતલબ ધન એક્સ દિશામાં ઈ ગતિની શરૂ કરે છે ની નીચે લીટી કરો. એ શબ્દ મોસ્ટ આઈમ્પી છે. એના ઉપરથી ખબર પડશે કે આપણને પ્રારંભિક વેગ આપેલો છે v0 5 આઈ કેપ છે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ. બીજી વસ્તુ આપેલી છે કે XY સમતલમાં એની ઉપર એવી રીતે બળ લાગે છે બરાબર કે જેથી એનો પ્રવેગ અચળ થઈ જાય છે. અને પ્રવેગ આપેલો છે 3i કેપ વત્તા 2j કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો એ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જેનો આમ ગતિ કરતો હોય x દિશામાંનો બળ લાગ્યો અચળ બળ એવી રીતના લાગ્યું કે XY સમતલમાં બળ એવી રીતના લાગે છે કે એ પછી કઈ દિશામાં વયો જાય છે? પ્રવેગ છે 3i કેપ જેટલો પ્રવેગ છે એક દિશામાં લાગે વત્તા 2j કેપ જેટલો એ y દિશામાં લાગે, એટલે ભેગો થઈને XY સમતલમાં ગતિ કરશે. તો એનો એક્સિયમ ઉગમ બિંદુથી x ડાયરેક્શનમાં 84 મીટર જેટલું અંતર કાપે છે, તો y ડાયરેક્શનમાં કેટલું કાપશે? y આમ શોધવાનો છે. અને જે સમય મળે એ સમયે કણની ઝડપ પણ શોધવાની છે. તો આ વસ્તુ એટલી આપેલી છે. હવે યામ એટલે અંતર. ત્યાં અંતર માટે આપણી પાસે આમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણી પાસે છે. તો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે એની નીચે વિદ્યાર્થી મિત્રો લીટી કર, એટલે ખબર પડી ગઈ કે આમાં કયું સૂત્ર વાપરવાનું છે. તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી બીજી વસ્તુ તો કે 3 સમીકરણ છે સાહેબ, અમારે કયું વાપરવું? તો કે તમારે અહીંયા અંતર માંગ્યું છે, તો અંતર માટે આપણી પાસે 2 સમીકરણ છે, પણ ભેગું સમય પણ અહીંયા દેખાય છે કે સમયના વિધેયો બધા આપેલા છે. તો આપણે સમય વાળું આવતું હોય એવું સૂત્ર યાદ છે? તો કે હા, r of t બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. અહીંયા કોઈ ગુરુત્વ પ્રવેગ લાગુ નથી પડતો, કારણ કે મુક્ત પતન નથી કરતો કે આપણે ઉર્ધ્વ દિશામાં એને ફેંકો નથી, ઓલરેડી પ્રવેગ આપેલો જ છે. તો જે વસ્તુ આપેલી છે એ મૂકીએ. તો કે ભાઈ r of t સદિશ r, ખાલી r of t બરાબર t સમયે પદાર્થનું સ્થાન સદિશ થયો. v0 એટલે 5i કેપ અને tm ના m વત્તા 1/2 પ્રવેગ આપેલો છે 3i કેપ પ્લસ 2j કેપ 3i કેપ પ્લસ 2j કેપ રેડી ઇન્ટુ ટી સ્ક્વેર. સાદું રૂપ આપીએ 5t પહેલા લખું પછી i કેપ લખું તો 5ti કેપ 1/2 અંદર વયા ગયા, આ બાજુથી t અંદર આવ્યા તો આ થઈ ગયા 3/2 અને આ બાજુથી હજી ટી સ્ક્વેર આવે છે તો 3/2 ટી સ્ક્વેર i કેપ બરાબર 1/2 ગુણ્યા 2 એટલે આમ થયું ને, 1/2 ગુણ્યા 2 એટલે 2 કટ, તો આ બાજુથી ખાલી ટી સ્ક્વેર આવ્યા તો ટી સ્ક્વેર j કેપ. હવે i કેપ વાળા પદ 2 છે તો કોમન કાઢો i કેપ, તો r of t 5t વત્તા 3/2 એટલે દોઢ કહેવાય 1.5 ટી સ્ક્વેર આ i કેપ વત્તા ટી સ્ક્વેર j કેપ. આપણને ખબર છે કે આવું એક સમીકરણ આવ્યું હતું r વાળું કે r બરાબર x i કેપ વત્તા y j કેપ આવ્યું હતું કે નહીં? આ એના જેવું જ છે.
આઈ કેપની બાજુવાળું તમારું એક્સિયામ કહેવાય, જે કેપની બાજુવાળું પદ તમારું શું કહેવાય? તો આ થયું આપણું એક્સિયામ અને આ થયું આપણું વાયયામ. તમને વાયયામ આપેલો છે કે એક્સિયામ? તો તમે કહેશો કે સાહેબ એક્સિયામ તો પહેલા લખો. તો એક્સિયામ આપણું થયો 5t. હવે આઈ કેપ લખવાની જરૂર છે નહીં, 5t વત્તા 1.5t². તમને એક્સિયામ 84 આપ્યો છે, તો 84 બરાબર 5t વત્તા 1.5. સાહેબ ગુજરાતી ઇંગ્લિશ બે મિક્સ કરતા લાગો, સોરી. 1.5t². હવે આ વત્તા 5t. ટી ને ગુજરાતીમાં ટી જ કહેવાય, નકર આમ થઈ શકે જો હું આગળ બોલું ગુજરાતીમાં, એકદમ હાવ ગુજરાતીમાં 1.5 ચાનો સ્ક્વેર, કારણ કે ટી નું ગુજરાતી શું થાય? ચા. તો 1.5 ચાનો સ્ક્વેર વત્તા 5 ચા -84. એવું થયું, કોમેડી કે એવું કંઈ કરવાનું હતું. તો આ તો દ્વિઘાત સમીકરણ થયું. હવે આનો ઉકેલ જોતો હોય તો આના તમે અવયવ પાડી શકો, બરાબર. પણ અવયવ પાડવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. તમે ટ્રાય કરજો અવયવ પાડીને, બરાબર. પોઈન્ટ કાઢી નાખવા હોય તો 10 વડે બધાને ગુણી નાખવાના અને પછી અવયવ પાડજો. 840 ના એવા ભાગ પાડવાના, તમારે આવડે ને અવયવ પાડતા. નકર આપણી પાસે દ્વિઘાત સમીકરણ છે, તો અહીં આનો ઉકેલ જોતો હોય તો ઉકેલ t બરાબર -b પ્લસ ઓર માઇનસ b² -4ac છેદમાં 2a. આ સૂત્ર ઉપરથી આપણને ઉકેલ મળી જાય. તો જે પહેલો પદ છે t, એનો જે સહગુણક છે 1.5, એ આપણો a બને. બીજું પદ છે 5t, એમાં t નો જે સહગુણક છે 5, એ આપણો b બનશે. જે વત્તા આપ્યો છે, વત્તે ઓછે ઓછા એટલે -5, વત્તે એમના એમ. b² એટલે 5 નો વર્ગ એટલે 25, -4 a એટલે 1.5 અને c એટલે 84. પણ રેડી ને, 84 કેવા છે? માઇનસ છે. તો આ માઇનસ છે તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય, પ્લસ. ખ્યાલ આવી ગયો ને પ્લસ કેમ થયો? તો સાદું આ છેદમાં 2a સાહેબ બાકી હતી, તો 2 ગુણ્યા 1.5. આનો ઉકેલ લઈ આવવાનો છે, તો -5 પ્લસ ઓર માઇનસ આ થયું 25 વત્તા 15 ચોકું 60 એટલે દોઢ ચોક 6, 84 કેટલા થશે? બરાબર. આ છે 15 ચોકું 60 એટલે 60 માં 10 એટલે 6, 84 6 ચોક 24, 24 નો ચોગડો વધી પડી 2, 8 6 કેટલા થાય? 48 થાય ને. 8 6 48, 8 5 40, 8 6 48. હા, તો 8 6 48 ને 2 50 એટલે 504. આ 504 થયા અને છેદમાં આવશે 1.5 એટલે 3. આનું સાદુરૂપ આપશો એટલે તમારે છે ને 2 જવાબ આવશે. એક જ મિનિટ, આનું સાદુરૂપ મેં રફમાં આપેલું છે કે નથી આપેલું? નથી આપેલું, બરાબર. તો 504 એટલે 529 એટલે +5 -529 છેદમાં 3. હવે આમાં તમને t ની બે કિંમત મળશે, એક પ્લસ મળશે અને એક માઇનસ મળશે. તો જે પ્લસ મળશે ને 6 સેકન્ડ આવશે અને માઇનસ સમય કોઈ દી ઋણ હોતો નથી, એટલે આપણો જવાબ છે t બરાબર સાદુરૂપ આપશો કઈ કિંમત 2? તો -5 પ્લસ 529 નું વર્ગમૂળ ભાગ્યા 3 એમ કરશો. પછી માઇનસ -529 એટલે એ તો તમારી કિંમત માઇનસ આવશે, એટલે એ કરવાની જરૂર છે ને, એટલે આ માઇનસ નિશાની કાઢી નાખું છું અહીંયા.
આનો જે જવાબ આવશે એ 6 સેકન્ડ આવશે. તો સમય આવ્યો 6 સેકન્ડ. તો હવે આપણે વાયામ જોતો હોય તો વાયામ લઈ લઈએ. ચાલો વાયામ. What is the વાયામ? ક્યાં આવ્યો વાયામ? આર્યો ટી સ્ક્વેર જે કેપ. હા, ટી સ્ક્વેર જે કેપ. તો y છે એ ટી સ્ક્વેર છે. તો ટી તો તમને મળ્યા 6. તો છાંયે છાંયે શું થાય? 36. છાંયે છાંયે 36 મીટર આવ્યો વાયામ. રેડી? હાલ, તો પેલો અધ્યાય પૂરો થઈ ગયો છે. અહીંયા એ તમારો પૂરો થઈ ગયો છે. આ સમયે તમારે શું જોઈ છે? ઝડપ જોઈ છે. ઝડપ. તો ટી બરાબર 6 સેકન્ડ માટે. ઝડપ બોલે તો વેગ, વેગ બોલે તો વી. પણ તમારે અહીંયા આર વાળું પદ છે એટલે એનો મતલબ એવો કે તમારે એનું વિકલન કરવું પડશે. dr upon dt. રેડી? r of t. તો આપણે ડાયરેક્ટ વિકલન કરવા જઈએ તો r u 5 એની બાજુમાં એક જ ટી. તો ફરી એક વખત કરવું હોય તો 5 આગળ આવી ગયા તો dt by dt થઈ ગયું છોકરા. વત્તા કાઉન્સ કરવો જરૂરી છે કારણ કે આઈ કે ભૂલાવું ના જોઈએ. આ ટી સ્ક્વેર વાળું ઘાત વાળું પદ છે તો આપણે ખબર છે કે 1.5 અને એમાં 2 આગળ આવી જાય બરાબર ઇન્ટુ ટી ની 2 માઇનસ 1 ઘાત થઈ જાય અને આ આઈ કેપ એમના એમ વત્તા 2 આગળ આવી ગયા એટલે 2t એનું વિકલન અને એમાંથી 1 ઓછી ઘાત થઈ ગઈ આ જે કેપ થઈ ગયું વિકલન. તો 5 dt by dt મેં નતું કીધું 1t હોય એનું વિકલન શું થાય? 1 જ લખવાનું. તો આ 1 લખ્યું. હાલો 5 વત્તા દોઢ, 2 દોઢા ભેગા થાય તો કેટલા થાય? 3t. 2 માંથી 1 જાય તો 1 જ વધે એટલે આ 5 વત્તા 3t i કેપ વત્તા 2t જે કેપ. આ તમારે વેગનું સૂત્ર આવ્યું. આ તમારે કેનું સૂત્ર આવ્યું? વેગનું સૂત્ર આવ્યું. રેડી? કાઢી નાખું છું. વેગના સૂત્રમાં t જ્યાં દેખાય છે ત્યાં 6 સેકન્ડ મૂકવાની છે. t જ્યાં દેખાય છે ત્યાં શું મૂકવાની છે? 6 સેકન્ડ. તો છોકરા આ વેગનું સૂત્ર અહીંયા લખી નાખી. વેગ બરાબર હજી મૂલ્ય આવ્યું નથી. આ 5 વત્તા 3 કૌંસમાં નાનકડો કૌંસ કરીને 6 મૂકી દઉં ઇન્ટુ આઈ કેપ વત્તા 2t એટલે 2 કૌંસમાં 6 મૂકી દઉં ઇન્ટુ જે કેપ. તો 6 ને 3 કેટલા થાય? 9. 9 ને 5 કેટલા થાય? 14. તો 14 આઈ કેપ સાહેબ તમને આવડે કે નહીં? 6 તેરી 18 થાય. 18 ને 5 કેટલા થાય? 19, 20, 21, 22 ને 23. 23 આઈ કેપ. 100 દુ 12, 12 જે કેપ. તો આવી ગયું ને vx આવા ફોર્મમાં આવી ગયું. v બરાબર vx i કેપ વત્તા vy જે કેપ. નાનું મૂલ્ય જોતું હોય તો વર્ગમૂળમાં બેના વર્ગનો સરવાળો 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. સાદુરૂપ આપશો વર્ગમૂળ કાઢી વર્ગ કરી અને હું તો ડાયરેક્ટ જવાબ લખી નાખું. મારી પાસે તો જવાબ છે 24 મીટર પ્રતિ સેકન્ડ. તો આ ઝડપ દિશા જોતી હોય તો 12/23 તમે હોમવર્કમાં લખજો. દિશા શોધી નથી પણ આપણે દોઢા થશું. દોઢા થઈને દિશા મેળવતા. જે લોકો નેચરલ 10 ભણી ગયા છે એ લોકો દિશા શોધી લેજો. tan theta is equal to 12/23. આના ઉપરથી ખૂણો મેળવજો કેટલો આવે. દોઢા થઈને બાકી કીધું છે નહીં. રેડી? પુશ કરી દઉં. ચાલો લખી નાખો.
ચાલો ભાઈઓ બહેનો નમસ્કાર. આપણે નવો વિડીયો નથી એટલે નમસ્કારની કાંઈ જરૂર છે નહીં, પરંતુ તમને હું કહી દઉં કે ઉદાહરણ નંબર 6 છે એ ઉદાહરણ પહેલા જેવું છે, એટલે હોમવર્કમાં આવી ગયું અથવા સોલ્ડ બાય જાતે સોલ્વ કરવાનું. પછી જે બીજું એના પછીનું ઉદાહરણ છે બરાબર, એ ઉદાહરણ 7 આપણે રૂબરૂ જ્યારે શનિવારે મળશું સેટરડે ત્યારે યાદ કરાવજો, કારણ કે એમાં થોડુંક વધારાની માહિતી પણ આપણે બાય પ્રેક્ટિકલ દ્વારા આપવી પડે, એટલા માટે એ આપણે બોર્ડમાં નથી કરાવતા બરાબર. અને બહુ કંઈ ખાસ એવું છે પણ નહીં. તો હવે આપણે આવી જાય ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 આવી ગયા છીએ. તો આ ઉદાહરણ નંબર 8, ચાલો મારી પાસે અહીંયા પુસ્તક નથી પણ ચોપડો મેં બનાવેલો છે. એક પર્વતારોહક એટલે ડુંગર ચડવાવાળો જમીનથી 490 મીટરની ઊંચે પર્વતની ધાર ઉપર ઊભો. ધારે લાગતી નહીં હોય તો એ પથ્થરને સમશીતોષ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે તો પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે અને જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો હશે? રેડી? તો પહેલા તો આપણે એની એક સરસ મજાની આકૃતિ દોરી લઈએ. આપણે પર્વત દોરશું. તો પહેલા તો આ જમીન છે, જમીન. આ પર્વતની ટોચ કરશું ને, ટોચ કરી દીધી. ચાલો આ ટોચ કરી દીધી. હું કીધું છે પર્વતારોહક જમીનની ધાર ઉપર ઊભો છે. અહીંયા આપણે પડી જતો નહીં હો છોકરા. પર્વતારોહક ટોય 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 ટોય. ટકી છે. ધીસ ઇઝ કોલ્ડ ટકો. રેડી? પર્વતની ધાર ઉપર ઊભો છે અને આમ પથ્થર સમશીતોષ દિશામાં પથ્થર ફેંકો એના હાથમાં. આપણે પથ્થર ક્યાં ગયો? આ એની પાસે પથ્થર છે, પથ્થર. અને સમશીતોષ દિશામાં v0 જેટલા વેગથી ફેંકો. માની લે કે અહીંયાથી નીચે આવી ગયો. આ ખાલી સમજાવવા માટે આમ સીધો જવા દીધો છો, આમ કરીને ઘા કર્યો છે. પછી અહીંયાથી નીચે આવી ગયો તો એનો પ્રારંભિક વેગ v0 છે ને, એ તમને આપી દીધેલો છે. કેટલો છે? કેટલો છે v0? કેટલો છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા એટલા જ વેગ અહીંયા પૂછ્યો, ત્યાંથી નીચે આવે છે. અહીંથી આપણે વ્યવસ્થિત દોરીએ તો અહીંથી નીચે આવ્યો તો અહીંયા સુધી એનું સમશીતોષ અંતર થયું. તો આ ફાઇનલ વેગ એનો vx જ આવશે. એ એટલો જ હશે, એ કંઈ બદલશે નહીં, કારણ કે આમથી આમ પથ્થર ગયો તો અહીંથી આમ નીચે ટુઈ, તો અહીંથી 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકો તો અહીંથી નમ્યો તો ત્યારે એનો 15 મીટર પ્રતિ સેકન્ડ વેગ જ હતો. હવે જે આ પથ્થર અહીંયા પૂગે છે અને જમીન આરે ભટકાશે તો ત્યારે એનો વેગ કેટલો હશે? તો આપણો આ vy વેગ થઈ ગયો હશે, કારણ કે વાય ડાયરેક્શનમાં આવતો હોય તો આપને ખબર છે કે વાય ડાયરેક્શનમાં આવે છે તો તમારે એ vy શોધવું પડશે, vx શોધવું પડશે. vx તો છે જ, સોરી. તો એનો મતલબ એમ કે vy શોધી અને પછી સાહેબ અમે આમ મૂકી દઈ. આ તમારે મને vx તો આપણી પાસે છે જ, અને vy જો મળી જાય પછી એનું વર્ક કરી વર્ગમૂળમાં બેના વર્ગનો સરવાળો કરીને જવાબ મેળવીએ તો ચાલે. તો ઈ જ કરવાનું છે. તો ચાલો શું શું આપ્યું છે? ઢાંકણું પડી ગયું.
એની ચર્ચા કરીએ. પથ્થર જમીનને અથડાય, અથડાય એટલે વાય દિશામાં આવે, નીચેની વાય ઋણ લેવાની હોય, ખ્યાલ છે ને? તો અહીંયા પથ્થર જમીન સાથે અથડાય ત્યારે h જે આપણને મળશે, નીચેની તરફ કેટલું અંતર કાપશે? 400. પથ્થર કેટલું અંતર કાપશે વાય ડાયરેક્શનમાં? 490 મીટર. પણ કેવું આવશે? માઇનસ, કારણ કે નીચે તરફ છે. અધો દિશાને આપણે ઋણ લેશું, એ તો આપને ખબર જ છે. તો વાય વાળું પદ જ લખાય ને, તો y ઓફ t ઇઝ ઇક્વલ ટુ v0y t વત્તા 1/2 at સ્ક્વેર. રેડી? આ છે ફાઇનલ અંતર. કેટલું કાપશે? 490. શરૂઆતમાં પ્રારંભિક વેગ કેવો હોય? વાય ડાયરેક્શનમાં અહીંયાથી જ્યારે આવ્યો, આ એનો પ્રારંભિક વેગ અહીંયાથી નમે છે ત્યારે v0y 0 થઈ જાય, કારણ કે એની પાસે x દિશામાં ત્યાં વેગ છે. y દિશામાં હજી તો એ સ્ટાર્ટ કર્યું છે, અહીંયા એને નમવાનું સ્ટાર્ટ કર્યું છે, નમવાનું, એટલે પ્રારંભિક વેગ 0 લઈ લેશું. નીચે તરફ આવે છે એટલે ગુરુત્વ પ્રવેગ લાગુ પડે, એટલે એ નીચે તરફ છે એટલે એને પણ આપણે ઋણ લઈએ છીએ. તો આ રીતના કંઈક પદ આવ્યું. તો -490 બરાબર -1/2 કૌંસમાં 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. 490 9.8 ના અડધા 4.9 જ લગભગ થાય ઇન્ટુ ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બોલે તો 490 છેદમાં 4.9, સાદું રૂપ આપો એટલે ટી સ્ક્વેર બરાબર આ 100 થઈ જાય. પોઈન્ટ ઉપર જવા દો એટલે 100 થઈ જશે. તો ટી બરાબર 10 સેકન્ડ. 10 સેકન્ડ પછી એ ભાઈ ક્યાં પૂછશે? તો કે સાહેબ નીચે અથડાશે, પણ આપણે કયા વેગથી અથડાશે એ જોવું છે. કયા વેગથી અથડાશે એ જોવું છે. તો આપણી પાસે બીજું ગતિનું સમીકરણ છે vy બરાબર v0y માઇનસ gt. હવે તો આપણી પાસે t પણ છે. આ છે 0, આ છે 9.8, માઇનસ માઇનસ લ્યો એટલે પ્લસ થઈ જાય ને. 9.8 ઇન્ટુ ટી ની કિંમત આવી 10. તો vy આવી ગયા 900 કે 98 રેડી ને, 98 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હા, આ માઇનસ જ લીધું ને. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો. તો માઇનસ વાય ડાયરેક્શન નીચે તરફ આવે એટલે માઇનસ, બાકી માઇનસ નિશાનીનું બીજું કઈ ખાસ મહત્વ છે નહીં. તો આપણી પાસે v બરાબર અહીં v0x બરાબર તો vx તો તમને પહેલા જ કહી દીધું 15 મીટર પ્રતિ સેકન્ડ છે જ આપણી પાસે. vy હવે તો સાહેબ આવી ગયું -98 મીટર પ્રતિ સેકન્ડ છે. તો શું હું આવું પદ લખી શકું? તો કે લખી શકો સાહેબ, તમને કોણ ના પાડે? તમારા ઘરમાં એકલા છો, અત્યારે હું એકલો છું એટલે મોટેથી બોલું છું. મારા ઘરવાળા હોય તો મારો અવાજ દબાઈ જાય. તો vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર, vx સ્ક્વેર નું સૂત્ર થશે 15 નો સ્ક્વેર વત્તા -98 એટલે +98 થઈ ગયા. સાદું રૂપ આપશો તો આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો બસ આ જવાબ જોતો તો. દિશા જોતી હોય તો દોડા થાજો હોય થાજો, નકર ના થવું હોય તો કાંઈ નહીં. આ વિડીયોમાં બસ આટલું જ.